હવે આગળ કન્ટિન્યુ કરશું પછી સિંહ દેખાય ને પછી ઇન્ડિયન વુલ્ફ નાર વરુ આમ જોવો આ સામે બેઠો આવો જ મારો અને તાબડતોબ એવું એ ચકાચક અમારા ભૂપત સાહેબ છે સાહેબ હતા નવસારી વલસાડ બાજુ દરિયાકાંઠે અને ફૂલ હેપી મેન જે મોજીલા માણસ કહેવાય ને કાઠિયાવાડી ભાષામાં શું કહેશો સાહેબ તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો પ્રદ્યુમન પાર્કમાં? ફર્સ્ટ ટાઈમ, હા, મારો આ પહેલો અનુભવ છે ફર્સ્ટ ટાઈમ ને વ્યવસ્થાને જોતા આમ સરસ છે. કોર્પોરેશનનું શું વખાણ કરશો તમે? કોર્પોરેશનને ધન્યવાદ આપવા પડે એવું છે. સફાઈ જોતા, ચોખ્ખાઈ. કચરો પણ ક્યાંય અંદર તમને બેગમાં કંઈ પણ વસ્તુ નાસ્તાની આવું આપણે આગળ હાલતા હાલતા આમાં વાત કરીએ એટલે વિડીયોને એક મજા આવે. આ બોલો સાહેબ. કંઈ પણ એક પણ વસ્તુ પ્લાસ્ટિક થી માંડીને કંઈ પણ અંદર વસ્તુ લઈ જવા દેતા નથી. યસ યસ. અને એક બીજી ખાસ વાત કે આજે અમને ફ્રીમાં અમે અહીંયા ફરવા આવ્યા છીએ કેમ કે અમારી સ્કૂલ રાજકોટ કોર્પોરેશન મહાનગરપાલિકા સંચાલિત છે એટલે આજે ફૂલ આનંદ છે. શું કહેવાનું સાહેબ? ટિકિટ ખાલી 20 રૂપિયાની જ છે પણ ઇન્ડિયન માણસોને તમને ખબર છે ફ્રી મળી જાય તો મોજ આવી જાય. આ રહ્યું શિયાળ જો અહીં ક્યાંક ઠેકડા મારતું હતું જો રહ્યું આ જો આનંદ કરે જો આનંદ માણસો પાસેથી. હા સાહેબ જો સાહેબ હું બોલ્યા તમે બોલો પાછું. સવારમાં વોકિંગ કરી રહ્યા છે અને માણસોને શું શીખવું જોઈએ એની પાસેથી? માણસોને એ શીખવું જોઈએ કે સવારમાં આળસ કર્યા વગર વહેલા વેરી ગુડ ચાલવાનું રાખવું. વેરી ગુડ દોડીને ફૂલ તો ચાલવું જ જોઈએ. ફૂલ કોરો આનંદ લેવાની વાત છે બાપા જિંદગીનો. બાકી તો તમને ખબર જ છે શું હે સમસ્યા દુનિયાની. આવો હજી એક નવી વસ્તુ દેખાડું. આજે મને એવું લાગે છે કે આ અડધી કલાકનો વિડીયો થાય પણ આવશે ફૂલ આનંદ. હજી સફેદ વાઘ દેખાડવાના છે તમને. આ જુઓ તમે આ વસ્તુ જુઓ તમે ઊંચી આઈટા સામરૂક છે સાહેબ લગભગ ઈમુ ભૂલ છે ભૂલ આપણે ઈમુ છે. આ ઈમુ છે. જુનાગઢના ઝૂ કરતા તો એ ઘણું બધું સારું હે ભાઈ. ઘણા સાચવેલા છે. બાપા સીતારામ. સારું હોય આ લોકોને માણસોની ભાષા નથી આવડતી. શું કહેવાનું થાય સાહેબ? બાકી આ આપણા જેવા કારીગર થઈ જાત સમજ્યા. માણસોની ભાષા આવડતી હોત ને તો આ હે જોવો બધા. ભૂખ લાગી લાગે છોકરાઓને સવારમાં. 1 2 3 4 5 5 છે 5 ઈમુ. નમ્ર વિનંતી છે કે ખાસ કરીને આવજો અહીંયા પ્રદ્યુમન પાર્કમાં. હવે આપણે સીધા સફેદ વાઘ પાસે મળશું. સફેદ વાઘ આ બાજુ છે. આપણે જાશું આપણે. અને આગળ અમારા ટેણિયા મીણિયા એવું કીધું છે કે ફાઇટિંગ કરે છે. તો જુઓ સફેદ વાઘ. થોડુંક ઝૂમ કરવામાં સમસ્યા છે. તાબડતોબ આને કહેવાય વાઘ. જુઓ બે મસ્તી કરે છે. એક વાઘ હૂતો છે અને અમારા છોકરાઓ એવું કહે છે કે એની મમ્મી છે. આ ટેણિયાઓ મીણિયાઓ શું તમારું કહેવાનું છે? ટેણિયાઓ મીણિયાઓ એમ ભાઈ બેન બાંધે તો તમારું કહેવાનું એવું છે કે તમે એ બધા ભાઈ બહેનો ઘરે બાંધતા છો તો તમે એવું કહેવા માંગો કે તમે વાઘ છો? તો વાંધો નહીં. કેવીક મજા આવી તમને? ધીમે બોલો આમાં અવાજ બહુ મોટો આવી જાય. જો 1 2 જણા પાછળ એક ઉપર. આ કોક પકડવા જવાની વાતો કરે છે. આમાં શેર છે કોણ હતું ભાઈ? પકડીને લઈ આવો. જુઓ આ મારી સ્કૂલના છોકરા હોય બધા નાના મોટા ટેણીયા. ભણવામાં રસ નથી પણ રખડવામાં અને ગીત ગાવામાં ફૂલ રસ છે. સર મોર નથી. બરાબર હે ને? કેવી તમને ચોખ્ખાઈ કેવી લાગી?
તમે રિકમેન્ડ કરશો રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં આવવા માટે? એમ હા એમ કરશો તો કેમ કરશો? કાંઈ વાંધો નહીં, તમે સ્ક્રિપ્ટ તૈયાર કરી લ્યો. જો આ છોકરાઓએ પહેલી વખત વાઘ જોયા છે, મોઢું ખોલે તો એમ કહે કે આ બાંધે, પણ છે ટના ટન હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં એમાં, કાંઈ ઘટે જ નહીં. વાઘ તો વાઘ જ છે. થોડુંક ઝૂમ વધારે થઈ ગયું છે ને, એ કાંઈ નીચે અને કાંઈ ઉપર. આ ફૂલ મોજમાં છે, આનંદ કરે. મળીએ નિરાતે હવે સિંહમાં. આ નિરાતે પૂછ કરીને વાંચી લેજો સફેદ વાઘ વિશે, આમાં લખ્યું છે કંઈક. મગર, માર્સ ક્રોકોડાઇલ જુઓ. ખોટી રાઈડ નાખોમાં ભાઈ, વિડીયોમાં અવાજ નહીં આવે. આ જો આ મગર છે એક જાતની, અને ઓમ જોઈએ તો આ મોટી ઢેડ ગરોડી. હા આને ઢેડ ગરોડી જ કહેવાય છોકરાઓ, મોટી સમજ્યા. 2-3 મગર દેખાય ને બાકી તાળામાં હુતી છે, આરામ કરતી છે. અને આમાં જો લખ્યું છે સૂચના, આ ટેણીઓ મેણીઓ માટે પાંજરાને રોલિંગ કૂદીને અંદર દાખલ થવું નહીં, બાકી મગર બટકું ભરી જાય. એવું લખ્યું નથી પણ હું કહી દઉં. આ જો એક આરામ કરે, હજી અત્યારે રેસ્ટપોર્ટમાં સ્પા લીએ, તાલાબમાં સ્પા લીએ, આનંદ કરે જિંદગીનો. આ બીજા ટેણીયા મેણી આવી ગયા, અલગ અલગ નોખા ભેગા થઈ જાય આમાં રખડતા આજ છૂટા થયા બધે. હવે આ સિંહ આવતો નથી, સિંહની રાહ છે પણ જોઈએ હાલો. આ મગર વિશે જરીક વાંચી લેજો. હું છોકરા શું કહે છે આ મગરનું? મગરની માં છે તો છોકરાઓ આ ક્યાં વ્યાપ્યાનો જો, ભારત, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ, ભૂટાન અને પાકિસ્તાન. આ પાકિસ્તાનમાં મગર હે, બિચારી એને ખાવાના ફાકાય છે. શું કહેવાનું થાય? હા એમ મગર નહીં, બિચારા ઓલી જિંદગીમાં કંઈક પાપ કર્યો છે, પાકિસ્તાનમાં જન્મ મળ્યો એને. જોયું નહીં કે સર અહીંયા હે કે ક્યાં છે? એ રહ્યો સર તો મોબાઈલની પાછળ હે, પણ ત્યાં મગર છે એમ કહેવાય. હા એમ એટલે હા આ ફૂલ ટુ એક્સાઇટેડ માણા હે. ગમે ત્યાં જાઉં ત્યાં વાતું ચાલુ થકવાડી દઈએ. આમાં પાર્ટ 1 પાર્ટ 2 કરવું પડશે એવું લાગે છે. આ કંઈક અલગ પ્રકારની મગર હે. આ સાહેબ મેં હું નાનો હતો ને ત્યારે ડિસ્કવરીમાં જોતો આવું બધું હું. આને કંઈક કહેવાય તો ખરી પણ હું ભૂલી ગયો. હે ઘડિયાળ 1 2 3 વાળી ઓલી ઘડિયાળ ટાઈમ દેખાડે. દેખાડું તમને આગળ શું છે. આ છે ઘડિયાળ. વાંચજો ભાઈ, ક્યાં મળે? પાકિસ્તાનમાં મળે કે નથી મળતી? આ નહીં બિચારા કઈક પાપ કર્યા છે પણ કાંઈ વાંધો નહીં. આ જો આ મોઢું ખોલીને દેખાડું તમને, નજીકથી દેખાડું. એ આ છોકરાઓ આમ સાઈડમાં જવાલો, જગ્યા દો મને. જા તો ખબર પડે બેન. પેટ ફૂલ હે ભાઈ. કેટલી હે ભાઈ? કોણ 8 હે? તો ભલે સર 8 નથી. પા જો ને ફૂલ આનંદ લઈએ સાહેબ, ફૂલ આનંદ લઈએ જિંદગીનો. હાલો હવે આપણો જે કહેવાય ને ક્યારની રાહ જોઈએ છીએ આપણે, સિંહ જોવાની વાત છે. સિંહ તમને સિંહ દેખાડશે.
આ જો આ બધાને એવું ખબર પડી કે હું વિડીયો બનાવું તો આ પાછળ પાછળ આવવા માંડ્યા. આવશું તમે. આ મારી વિડીયો બગાડી નાખશે છોકરાઓ બધા. નહીં બગાડ્યો સર. જો આ ચા વાળા ભાઈ આવી ગયા હે એશિયાઈ સી તાબડતોબ વાંચજો આ ક્યાં છે સિંહ ઉતા જોઈએ જો બેઠા દેખાય આગા વયા જાઓ છોકરાઓ એક આરામ કરે છે એક મોજ લે છે ઠંડીનો હું આવ્યો હતો 2 વર્ષ પહેલા પ્રદ્યુમન પાર્કમાં પણ એના કરતાં તો ક્યાંય સારું અને સરસ મને એ નથી સમજાતું આ સિંહ કેમ આગા હોય ક્યાંક હોય આ જુનાગઢના સિંહમાં એ તકલીફ છે ક્યાં હે બીજો હા મેં ખૂણામાં આ છોકરાઓની આંખું તો જોવો તમે મને નથી દેખાતું કાંઈ વાંધો નહીં પણ હવે આપણે ઠીક છે પાર્ટ 2 ની અંદર મળશો હવે વાઘ છે હરણ છે એ બધી દેખાડવામાં આવશે તમને મળીએ પાર્ટ 2 માં ત્યાં સુધી સીતારામ